સમાચાર વિસ્તારથી ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીને ચાલુ ટ્રેનમાં ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી હતી, જે મામલે જયંતિ ભાનુશાળીના ભત્રીજા સુનિલ ભાનુશાળીએ ફરિયાદ નોંધાવી હતી, જેને લઈને ગાંધીધામ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી હતી અને છબીલ પટેલ, મનીષા ગોસ્વામી, સિદ્ધાર્થ પટેલ, જયંતિલાલ ઠક્કર તથા ઉમેશ પરમાર એમ 5 લોકો સામે ફરિયાદ દાખલ કરી છે. તેમજ વધુ તપાસ અર્થે ગાંધીધામ પોલીસની એક ટીમ અમદાવાદ પહોંચી છે. તો ગાંધીધામ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. આપને જણાવી દઈએ, જયંતિ ભાનુશાળી હત્યાના મામલે ભત્રીજાએ ફરિયાદ દાખલ કરાવી છે. 5 લોકો સામે આ ફરિયાદ નોંધાવવા પામી છે અને સુનિલ ભાનુશાળીએ આ ફરિયાદ નોંધાવી છે, જેને લઈને વધુ તપાસ અર્થે ગાંધીધામ પોલીસની એક ટીમ પણ અમદાવાદ પહોંચી ચૂકી છે. તો ઉમેશ પરમારે જયંતિ ભાનુશાળીની વિડીયો ક્લિપ વાયરલ કરી હતી. આપને જણાવી દઈએ 5 આરોપીઓની વાત. તો જયંતિ ભાનુશાળીના દુષ્કર્મ અંગેની વિડીયો ક્લિપ ઉમેશ પરમારે વાયરલ કરી હતી. ઉમેશ પરમાર પત્રકારત્વના વ્યવસાય સાથે સંકળાયેલો છે. ઉમેશ પરમારે જયંતિ ભાનુશાળીની વિડીયો ક્લિપ વાયરલ કરી હતી, જ્યારે સયાજીનગરી ટ્રેનના ફર્સ્ટ એસી કોચમાં તે સફર કરી રહ્યા હતા. તે જ સમયે તેમની હત્યા કરવામાં આવી. જયંતિ ભાનુશાળીની હત્યા બાદ 5 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાઈ છે, ત્યારે તેમાંનું એક નામ મનીષા ગોસ્વામી પણ છે. ત્યારે વીટીવીની ટીમ મનીષા ગોસ્વામીના વાપી સ્થિત નિવાસસ્થાને પહોંચી હતી. જો કે આ મકાનમાં માત્ર મનીષા ગોસ્વામીના બાળકો જ રહેતા હોવાનું સામે આવ્યું છે. મનીષા ગોસ્વામી છેલ્લા 10 દિવસથી તેના નિવાસસ્થાને જોવા મળી નથી તેવી વાત પણ સામે આવી છે. ભાનુશાળીની હત્યાને લીધે સમગ્ર રાજ્યમાં સનસની વ્યાપી ગઈ છે. પરિવારે જે રીતે આક્ષેપ કર્યા છે તેમાં 5 જણના નામજોગ ફરિયાદ કરવામાં આવેલી છે અને તેમાં એક નામ વાપીની મનીષા ગોસ્વામીનું પણ છે. અત્યારે વીટીવીની ટીમ મનીષાના ઘરે પહોંચી છે. જો કે ખાસ જણાવવાનું કે અત્યારે તેમના 2 બાળકો ઘર પર મોજૂદ છે અને જે રીતની માહિતી મળી છે એ મનીષા છેલ્લા 10 દિવસથી અહીંયા આવી નથી અને પરિવાર પણ સંપર્ક વિહોણ્યો છે. ત્યારે આ મામલે અત્યારે જે રીતે આ સનસની હત્યામાં મનીષાનું નામ ફરી એકવાર આવતા સનસની વ્યાપી ગઈ છે. માનવ ઠાકોર, વીટીવી ન્યૂઝ, વાપી. તો ભાજપના પૂર્વ ધારાસભ્ય ભાનુશાળી ભુજથી અમદાવાદ આવી રહ્યા હતા. તે દરમિયાન સયાજીનગરી એક્સપ્રેસમાં તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી. ત્યારે સમગ્ર ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્ય સરકારે એસઆઈટીની રચના કરી છે. જો કે હજી સુધી એ જાણી શકાયું નથી કે ભાનુશાળીની હત્યા કોણે કરી અને હત્યા પાછળ કોનો હાથ છે, જેને લઈને એસઆઈટીની ટીમ સમખિયાળી રેલવે સ્ટેશન પહોંચી છે, જ્યાં તે રેલવે સ્ટેશનના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ શરૂ કરશે. તો ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યાને લઈને રાજ્યભરમાં ચકચાર મચી ગઈ છે. સરકારથી લઈ પોલીસ તંત્ર પણ દોડતું થયું છે. ત્યારે આ સમગ્ર મામલાને લઈને સીઆઈડી ક્રાઇમના ડીજી આશિષ ભાટિયાએ મીડિયા સાથે વાતચીત કરી. સમગ્ર ઘટના અંગે વાત કરતા આશિષ ભાટિયાએ જણાવ્યું કે જયંતિ ભાનુશાળી ગાંધીધામ રેલવે સ્ટેશન પરથી પવન મોરે નામના વ્યક્તિ સાથે ટ્રેનમાં બેઠા હતા, જે બાદ મોડી રાત્રે પવન મોરે બાથરૂમ ગયા. તે દરમિયાન કોઈએ જયંતિ ભાનુશાળીને ગોળી મારીને હત્યા કરી નાખી. પવન મોરે જેવા જ બાથરૂમથી પરત ફર્યા કે તેમણે ભાનુશાળીની લાશ જોઈ અને તેણે તાત્કાલિક ટીટીને જાણ કરી, જે બાદ ટીટીએ રેલવે સ્ટેશન પોલીસને સમગ્ર ઘટના અંગે જાણ કરી. પોલીસને ટ્રેનના કમ્પાર્ટમેન્ટમાંથી 3 જીવતા કારતૂસ મળી આવ્યા, તો 2 ફૂટેલા કારતૂસ પણ મળ્યા છે. ભાનુશાળીની બેગમાંથી સર્વિસ રિવોલ્વર પણ મળી આવી છે, જેમાં કારતૂસ પણ હતા. પોલીસના મતે ભાનુશાળી પર ખૂબ નજીકથી ફાયરિંગ કરવામાં આવ્યું છે, પરંતુ સવાલ હવે એ થઈ રહ્યો છે કે કોઈએ ફાયરિંગનો અવાજ કેમ સાંભળ્યો નહીં. આ દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. સાથે સાથે ટ્રેનમાં લાગેલા સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે. તો સમગ્ર મામલાની ગંભીરતાને લઈને એસઆઈટીની રચના કરાઈ છે. ભાનુશાળીના પરિવારજનોએ છબીલ પટેલ સામે આક્ષેપ લગાવ્યા છે, ત્યારે પરિવારના આક્ષેપને લઈને પણ તપાસ કરવામાં આવી છે. જે પેસેન્જર તરીકે ત્યાં એ ચડ્યો અને એ ગાંધીધામથી ચડ્યો
અને ત્યારબાદ એમનું જે પૂછપરછ થઈ એની અંદર એમને બતાવ્યું કે રાતના ટાઈમમાં એ બાથરૂમ કરવા માટે ગયા અને એને કંઈ પ્રોસ્ટ્રેટની કંઈ તકલીફ હતી એટલે થોડું ટાઈમ વધારે જે છે બાથરૂમમાં ગયો અને પછી એ જ્યારે પાછો આવ્યો ત્યારે એમને બાજુમાં જે સૂતા હતા ભાનુશાલી એ એમને જોયું તો થોડું એમને જુદું પ્રકારનું એમનું લાગ્યું તો એમને હટાઈને જોયું કે પછી એમને ખબર પડી કે તો બ્લીડિંગ વગેરે થઈ રહી છે. પછી એમને એ જ વ્યક્તિ છે એમને પ્રથમ ટીટીને જાણ કરી, પોલીસને જાણ કરી, એનાથી પછી આગળ જાણ થઈ. એટલે હાલ એના ઉપર કોઈ શંકા વગેરે નથી. એ પેસેન્જર તરીકે છે અને એક વિટનેસ તરીકે છે અને એની એ રીતે પૂછપરછ જે છે એ થઈ રહી છે. FSLની જે પ્રાથમિક ચકાસણી છે એની અંદર ફૂટેલા કાર્ટ્રીજ જે છે એ મળ્યા છે. 2 ફૂટેલા કાર્ટ્રીજ મળ્યા છે અને 3 લાઈવ કાર્ટ્રીજ એમાંથી કૂપેમાંથી મળ્યા છે. હવે એ પિસ્ટલના છે. પિસ્ટલ આપ જાણો છો કે ભાઈ પિસ્ટલમાંથી ફાયર થાય તો ખોખા બહાર ગીરે છે. એટલે એ 7.65 mm છે અને અત્યાર સુધી પ્રાથમિક જે તારણ છે FSLનું એની અંદર એ કન્ટ્રીમેડ વેપનનો ઉપયોગ થયો છે. અદાવત હતી, સ્થળ ઉપર જે બીજા અટેન્ડન્ટ્સ છે એમને કોઈ ફાયરિંગનું અવાજ સાંભળેલું કે કેમ અને ટીટી જે છે એમને કોઈ અવાજ સાંભળેલું કે કેમ. પછી સીસીટીવી જ્યાં જ્યાં છે એ સીસીટીવી કેમેરા કવરેજ લેવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ માળિયામાં અને બીજી જગ્યા. કોઈ જગ્યાથી આ લોકો જે આરોપી અથવા આરોપીઓ છે એ લોકો બેઠા છે. આ તમામ કાર્યવાહી માટે વ્યવસ્થિત રીતે ઇન્વેસ્ટિગેશન થાય એના માટે SIT બનાવવામાં આવેલ છે. SITમાં ઇન્ચાર્જ તરીકે ગૌતમ પરમાર છે જે અમારા DIG છે રેલવેના, અત્યારે સ્થળ ઉપર જ છે, એ એમની નિમણૂક કરી છે. એની સાથે મદદમાં DYSP રાહુલ છે જે SDPO છે રેલવેના, એ રહેશે. પછી IO તરીકે ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર તરીકે DYSP ફિરોજિયા છે જે રાજકોટ રેલવેમાં છે, એ ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર તરીકે રહેશે. ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની ચાલુ ટ્રેનમાં ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી છે. ભાનુશાળીની હત્યાને લઈને તેના પરિવારમાં શોકનો માહોલ ફેલાયો. રાજકીય નેતાઓએ આ અંગે દુઃખ પણ વ્યક્ત કર્યું. મળતી માહિતી પ્રમાણે ભાનુશાળી ભુજથી અમદાવાદ આવી રહ્યા હતા. તે દરમિયાન સયાજીનગરી એક્સપ્રેસમાં તેની ગોળી મારી હત્યા કરી નાખવામાં આવી છે. જો કે ભાનુશાળીના પરિવારજનોએ શબીલ પટેલ પર હત્યા કરાવવાના આક્ષેપ લગાવ્યા છે, પરંતુ હજુ સુધી એ જાણી શકાયું નથી કે ભાનુશાળીની હત્યા કોણે કરી અને હત્યા પાછળ કોનો હાથ છે. બીજી તરફ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્ય સરકારે પણ તપાસના આદેશ આપ્યા છે. તો તપાસ માટે SITની રચના પણ કરવામાં આવી છે. અબડાસાના વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય જયંતિભાઈ ભાનુશાળીની મોડી રાત્રે 2 વાગ્યે ગોળી મારીને હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. કચ્છના સામખિયાળી પાસે ચાલુ ટ્રેનમાં અજાણ્યા શખ્સોએ જયંતિ ભાનુશાળીને માથાના અને છાતીના ભાગે ગોળી મારી હત્યા કરી. લાશને રેલવે પોલીસે માળિયા મિયાણા ખાતે સોંપી છે. જોકે જયંતિ ભાનુશાળીના પત્ની અને તેમના ભાઈ શંભુ ભાનુશાળી રાજકીય કાવતરા હેઠળ જયંતિ ભાનુશાળીની હત્યા કરવામાં આવી હોવાનો આરોપ લગાવ્યો છે. પરિવારજનોએ છબીલ પટેલ સામે હત્યાનો આરોપ લગાવ્યો છે. ત્યારે હવે એ જોવું રહેશે કે પોલીસની તપાસમાં મુખ્ય હત્યારો હવે ક્યારે ઝડપાય છે. આજ કેટલા મહિનાથી હેરાન કરે છે છબીલ પટેલ. એના ઉપર બધું આ ખોટા આરોપો લગાયા હતા બધા. શું માનો છો એના દ્વારા જ અત્યારે કરવામાં આવ્યું છે? એના થકી જ બધું થયું છે ને એને જ કરાયું છે બધું. કેટલા સમયથી હેરાન કરતા હતા? થઈ ગયા છે બધું આ ચાલે છે ને. જે આરોપો બધા હતા એ છબીલભાઈ જ લગાવ્યા હતા? બધા છબીલભાઈ નો જ હાથ છે એમાં ને એ જ છે. બસ એને ફાંસીની સજા આવી જોઈએ એવું તો કહું છું. બસ આજે અમને નડ્યો છે, કાલે બીજાને નડવાનું જ છે. મારા ભાઈને રાજકીય રીતે ગુનાખોરી કરી, અદાવત કરવામાં ખૂન કરીને આમાં ફાયરિંગ કરેલું છે.
એમાં અમને પહેલાથી એવું હતું કે આ રાજકારણમાં છે, પણ એના 2-4 વખત એને બધી ચેલેન્જ આપી હતી કે અમે એનું રાજકારણનું રે પૂરું કરી નાખશું. એ અમારા પાછળ છબીલ જ્યારથી કરી છે ત્યારથી કરીને અમને પોતાને એમ જ કીધું હતું કે હું જયંતિભાઈનું રાજકારણમાંથી રે કાઢી નાખીશ. માટે અમારે આ જે હત્યા કરવામાં આવી છે એટલે બચાવતી 2 જણા ગમે ત્યાંથી મારે ભાઈ પાછળ પડેલા છે અને એની હત્યા કરવામાં આવી છે. 2 ગોલીઓ વાગી છે. એના ભેગા બધા આખી ગેંગ છે. છબીલભાઈ પહેલેથી મને કહેતા હતા કે અમને જયંતિને કે તારું રાજકારણમાંથી રે કાઢી નાખીશ. આજે અમારો આ રાજકારણમાંથી રે કાઢ્યો છે એને, એના પાછળ આખી ગેંગ છે. તો ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યા થઈ ત્યારે હવે આ મામલે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પ્રતિક્રિયા આપી. જયંતિ ભાનુશાળીની હત્યાને સખત શબ્દોમાં વખોડું છું. આ મામલે રાજ્ય ગૃહમંત્રી સાથે તપાસ બાબતે ચર્ચા કરી છે. જયંતિ ભાનુશાળીના આરોપીઓને ઝડપી પાડવામાં આવશે. બીજી તરફ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પ્રતિક્રિયા આપી છે કે ચાલુ ટ્રેનમાં રાજકીય વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. આ મામલે તપાસ કરાશે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. ભાઈ શ્રી જયંતિભાઈ ભાનુશાળી ગઈકાલે કચ્છથી મુંબઈ જતા હતા ત્યારે મોડી રાત્રે 2 વાગે સામખિયાળી પાસે જે પ્રકારે એમની હત્યા કરવામાં આવી છે એમને હું સખ્ત શબ્દોમાં નિંદા કરું છું, દુઃખ પણ વ્યક્ત કરું છું. જયંતિભાઈ ભાનુશાળી તાલુકાથી માંડીને પ્રદેશના ઉપાધ્યક્ષ સુધીની જવાબદારી રેલવે પોલીસ સમગ્ર ઘટનામાં ઊંડાણપૂર્વક તપાસ કરીને હત્યારાઓની ધરપકડ માટે સક્રિય રીતે એ કામગીરી કરી રહી છે. ત્યારે FSLની જરૂર પડે FSLનો પણ ઉપયોગ એ પોલીસ વિભાગ કરવાનું છે. મને પૂરી શ્રદ્ધા છે કે હત્યારાઓની ધરપકડ એ ખૂબ ઝડપથી થશે. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ભયનું રાજ છે. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખાની વાતો કરનારી આ ભારતીય જનતા પાર્ટી અને એના મોટા માથાઓએ કચ્છના રણમાં ખાધેલી મીઠી ખારેકના રહસ્યોને છુપાવવા માટે એક રાજકીય કાર્યકર્તા પૂર્વ ધારાસભ્ય જયંતિભાઈ ભાનુશાળીનો ભોગ લીધો છે. આ અંગે તટસ્થ તપાસ થશે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી જરૂર થશે. જયંતિ ભાનુશાળીની હત્યા મામલે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ ભાજપ સરકાર પર નિશાન સાધ્યું. અમિત ચાવડાએ પ્રહાર કરતા કહ્યું કે જયંતિ ભાનુશાળીની હત્યામાં ભાજપના જ નેતાઓની સંડોવણી હોવાની આશંકા છે, કારણ કે ભાનુશાળી ભાજપના નેતાઓના કથિત સેક્સકાંડ વિશે જાણતા હતા અને આ જ કારણ છે કે તેમની હત્યા કરાઈ છે. જે રાજ્યમાં મુખ્યમંત્રી જાતે જ ગૃહ વિભાગ જોતા હોય અને રાજ્યમાં ખુલ્લેઆમ ભાજપના એક આગેવાન જે સક્ષમ વ્યક્તિ હોય એની હત્યા થતી હોય ત્યારે સામાન્ય જનને પોતાની સુરક્ષા માટેની આજે ચિંતા થઈ રહી છે. અને સાથે સાથે ગુજરાતની જનતાને એક સવાલ પણ થઈ રહ્યો છે કે શું કામ જયંતિભાઈની હત્યા થઈ. જયંતિભાઈ જે એક સેક્સ રેકેટમાં એમનું નામ આવ્યું છે અને સાથે સાથે કચ્છમાં નલિયાથી લઈને અનેક સેક્સ રેકેટોમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોથી લઈને મોટા આગેવાનોની સંડોવણી હોવાની પૂરી શક્યતાઓ છે. એવા સમયમાં કદાચ જયંતિભાઈના માધ્યમથી કોઈ મોટા આગેવાનના નામ બહાર આવવાની શક્યતાને લઈને હત્યા કરવામાં આવી છે. શું જયંતિભાઈ કોઈ મોટા નેતાનું નામ જાહેર કરે એવી વકી હતી એટલા માટે એમની હત્યા કરવામાં આવી છે? અને જો એવું હોય તો સરકારે એની ન્યાયિક તપાસ કરવી જોઈએ અને સમગ્ર સાચી હકીકતો ગુજરાતની જનતા સમક્ષ લાવવી જોઈએ. તો ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યા થઈ ત્યારે હવે આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપી છે કે આ મામલે રેલવે અને રાજ્યની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. આરોપીને જલ્દી ઝડપી પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા સૂચનો આપવામાં આવી રહ્યા છે. ગઈકાલે મોડી રાત્રે ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિભાઈ ભાનુશાળીની ટ્રેનમાં હત્યા થઈ છે. રેલવે પોલીસ અને લોકલ પોલીસ સાથે મળીને અત્યારે ઇન્વેસ્ટિગેશન, પંચનામું, પોસ્ટમોર્ટમ બધું ચાલી રહ્યું છે. રાજ્ય સરકારે આની ગંભીરતા લીધી છે અને બહુ ઝીણવટભરી તપાસ થાય અને કૃત્ય કરનાર
ઠેઠ સુધી પહોંચીને એમને જબ્બે કરવામાં આવે, પકડવામાં આવે એ માટે રાજ્ય સરકારે સૂચનાઓ પણ આપી છે. પોલીસ એનું કાર્યવાહી કરી રહી છે. મોદી સરકારે આર્થિક રીતે 50 સવર્ણોને 10% અનામત આપવાની જાહેરાત કરી છે. ત્યારે આ મુદ્દે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પ્રતિક્રિયા આપતા શું કહ્યું, આવો સાંભળીએ. देश के लाखों 8 लाख से नीचे की आय वाले परिवारों के युवाओं को बहुत बड़े राहत मिलने वाली है. वो सभी जाति के परिवार जिनको आरक्षण का फायदा नहीं मिलता और जिनकी आय 8 लाख से कम है, वो परिवारों के सभी युवाओं को शिक्षा और नौकरी दोनों में आरक्षण देने का फैसला किया गया है. ये आरक्षण 50% की सीमा से ज्यादा होगा. 10% आरक्षण इन युवाओं के लिए रखा जाएगा. और जहां तक मेरिट का सवाल है, शिक्षा में 10% सीटें बढ़ाने का भी निर्णय किया गया है, जिससे मेरिट्स वाले स्टूडेंट को भी नुकसान नहीं होगा. SC, ST और OBC का जो 50% आरक्षण है, उसको एज इट इज रखते हुए ये गरीब परिवार के युवाओं को जो आरक्षण का तोहफा भारतीय जनता पार्टी की नरेंद्र मोदी सरकार ने दिया है, उससे उनके लिए उनके सुनहरे भविष्य का एक दरवाजा खुला है. લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી છે, જેના ભાગરૂપે 11મી જાન્યુઆરીએ કોંગ્રેસ પ્રમુખે મહત્વની બેઠક બોલાવી છે, જેમાં ચૂંટણીની રણનીતિ અને ફંડ અંગેની ચર્ચા કરવામાં આવશે. તેમજ બેઠકમાં પ્રદેશ પ્રમુખ દ્વારા દરેક પદાધિકારીઓને સોંપાયેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવશે. મહત્વનું છે કે પ્રદેશ પ્રમુખે તમામ જિલ્લા અને તાલુકા પ્રમુખોને પોતાના કામગીરીના રિપોર્ટ સાથે હાજર રહેવા આદેશ કર્યો છે. તેમજ પ્રજા પાસેથી કોંગ્રેસને મળેલા ફાળાની વિગત સાથે રાખવા પણ જણાવ્યું છે. ચૂંટણીલક્ષી તૈયારીઓને લઈને બેઠક કરવામાં આવી. 11 જાન્યુઆરીએ રણનીતિ અને ફંડિંગ અંગે ચર્ચા કરવામાં આવશે.